હવે કેટલાક ઉદાહરણ લઈએ. આમ તો બધા ઉદાહરણ આવડે એવા જ છે, પણ છતાં પણ થોડીક ઉપર છેલ્લી નજર નાખી લઈએ. જો એ બી સી એ ભિન્ન અસમાન અને પ્રત્યેક ધન સંખ્યાઓ હોય તો સાબિત કરો કે આ નિશ્ચાયકનું મૂલ્ય એ બી સી એ સી એ બીનું મૂલ્ય ઋણ છે. આ નિશ્ચાયકનું મૂલ્ય ઋણ છે તેવું તમારે સાબિત કરવાનું છે. ઓકે, જો નિશ્ચાયકની અંદર એ બી સી એ સી એ બી, તો આપણે એવું કરીએ, બધાને પહેલાં સ્તંભમાં ઉમેરી દઈએ. C1 gives C1 પ્લસ C2 પ્લસ C3. બધાને પહેલાં સ્તંભમાં ઉમેરીએ એટલે A પ્લસ બી પ્લસ સી, A પ્લસ બી પ્લસ સી, A પ્લસ બી પ્લસ સી. A પ્લસ બી પ્લસ સી કોમન નીકળી જશે એટલે પહેલા સ્તંભમાંથી A પ્લસ બી પ્લસ સી સામાન્ય લેતા, તો 1 1 1 બી સી એ બી. હવે 2 0 બનાવી દઈશું. તો 2 0 બનાવવા માટે બીજા અને પહેલા હારની બાદબાકી, બીજી અને પહેલી હારની બાદબાકી કરવું એટલે 0 સી માઇનસ બી એ માઇનસ સી એટલે R2 માઇનસ R1. એ જ રીતે R3 માઇનસ R1 એટલે 0 એ માઇનસ બી બી માઇનસ સી. હવે વિસ્તરણ કરી કાઢું, 2 0 બની ગયા છે, તો સી માઇનસ બી અને આ બી માઇનસ સી એ બેનો ગુણાકાર, એ માઇનસ બી અને એ માઇનસ સી. હવે આ બે કૌંસ દૂર કરીએ તો બી સી માઇનસ સી સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર પ્લસ બી સી. આ બે કૌંસનો ગુણાકાર કરું, એ સ્ક્વેર એ સી માઇનસ માઇનસ પ્લસ એ બી માઇનસ પ્લસ ને આગળના માઇનસ એટલે માઇનસ બી સી. પદોની ગોઠવણી કરી દઈએ, માઇનસ એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર માઇનસ સી સ્ક્વેર. આ પ્લસ એ બી પ્લસ બી સી અને આ માઇનસ બી સી ઉડી જશે એક એક, અને આ એક બીસી બાકી રહેશે. ટોટલ 2 બીસી છે, એમાંથી એક બીસી જતા રહેશે, અને પ્લસ એસી. આ બધામાંથી હું માઇનસ સામાન્ય કાઢી લઉં એટલે આગળ માઇનસ આવશે. એ પ્લસ બી પ્લસ સી, એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ સી સ્ક્વેર માઇનસ એ બી માઇનસ બી સી માઇનસ એસી. હવે આને 2 વડે ગુણી કાઢીશું, 2 વડે ભાગી કાઢીએ તો 2a સ્ક્વેર પ્લસ 2b સ્ક્વેર પ્લસ 2c સ્ક્વેર માઇનસ 2ab માઇનસ 2bc માઇનસ 2ac. હવે 2a સ્ક્વેર એટલે અહીંયા એ સ્ક્વેર અને છેડા ઉપર એ સ્ક્વેર. પદોની ગોઠવણી, 2b સ્ક્વેર એટલે બી સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર, પણ આ બેની વચ્ચે આપણે શું લખી કાઢીએ, માઇનસ 2ab. હવે 2c સ્ક્વેર એટલે સી સ્ક્વેર પ્લસ સી સ્ક્વેર, અને એ બંનેની વચ્ચે શું લખી કાઢીએ, માઇનસ 2bc. સી સ્ક્વેર અને આ એ સ્ક્વેર એની વચ્ચે માઇનસ 2ac, એટલે આ થઈ જશે એ માઇનસ બીનો વર્ગ, આ બી માઇનસ સીનો વર્ગ અને આ સી માઇનસ એનો વર્ગ. ઓકે, હવે રકમની અંદર એવું લખેલું છે કે એ બી સી એ ભિન્ન ધન વાસ્તવિક સંખ્યાઓ છે, બરાબર. એટલે એ ધન છે, એ ગ્રેટર દેન 0, બી ગ્રેટર દેન 0 અને સી ગ્રેટર દેન 0. એ બી સી જો ધન હોય તો તેમનો સરવાળો કરીએ તો પણ એ ધન સંખ્યા જ થવાની, એટલે એ પ્લસ બી પ્લસ સી ગ્રેટર દેન 0. હવે એ નોટ ઇક્વલ ટુ બી નોટ ઇક્વલ ટુ સી, એ નોટ ઇક્વલ ટુ બી એટલે બી આ બાજુ લાવી દઈએ તો એ માઇનસ બી નોટ ઇક્વલ ટુ 0 થશે, તો એનો વર્ગ કરીએ તો ધન થવાનો. બી નોટ ઇક્વલ ટુ સી તો બી માઇનસ સી નોટ ઇક્વલ ટુ 0, તેનો વર્ગ કરીએ તો એ ધન થશે. એ નોટ ઇક્વલ ટુ સી તો સી માઇનસ એ નોટ ઇક્વલ ટુ 0, એનો વર્ગ કરીએ તો એ ધન. 3 ધન સંખ્યા છે તો તેનો સરવાળો કરીએ તો પણ ધન સંખ્યા. જો એ પ્લસ બી પ્લસ સી ધન થઈ ગયું, આખું આ પદ છે એ પણ ધન થઈ ગયું, પણ આગળ -1/2 છે. આગળ શું આવ્યું છે, -1/2. એને લીધે આખું પદ કેવું થઈ જવાનું, ઋણ. માઇનસ થઈ જશે ને, એટલે આ પદ કેવું થઈ જશે, લેસ દેન 0. અને એ જ આપણે સાબિત કરવાનું હતું કે આ નિશ્ચાયકનું મૂલ્ય ઋણ છે તેમ સાબિત કરો. થઈ ગયું. ઓકે, એટલે આ પણ એક સારું ઉદાહરણ હતું. બીજું એક ઉદાહરણ નંબર 31 છે કે જો એ બી સી એ સમાંતર શ્રેણીમાં હોય તો આ નિશ્ચાયકનું મૂલ્ય શોધવાનું છે. 2y + 4 5y + 7 8y + 8 3y + 5 6y + 8 9y + b 4y + 6 7y + 9 10y + c. આ નિશ્ચાયકનું મૂલ્ય
તમારે શોધવાનું છે. સિમ્પલ છે, પણ પહેલી જ પ્રોસેસ થોડી ખતરનાક છે. શું કરવાનું છે? પહેલી હારમાં ત્રીજી હાર ઉમેરવાની અને બીજી હારને 2 વડે ગુણીને બાદબાકી કરવાની. શું કરવાની છે? પહેલી હારમાં ત્રીજી હાર ઉમેરવાની અને એ પહેલાં તમારે બીજી હારને કેટલા વડે ગુણવાના છે? 2 વડે. એટલે જો તમારે થોડુંક રફકામ કરવું હોય તો કરી શકાય. આ રીતે રફકામની અંદર તમે વિચારી શકો છો કઈ પ્રોસેસ કીધી છે. બીજી હારને 2 વડે, તો આવી રહી આપણી બીજી હાર, અને 2 વડે ગુણાકાર કરો, -2 વડે કરીએ. ચલો, હે, તો શું થઈ જાય? -6y -10 -6 × 12y -16. આનો ગુણાકાર કરીએ તો -18y -2b. ક્લિયર? એટલે બીજી હારને -2 વડે ગુણ્યા, એમાં ત્રીજી હાર ઉમેરું એટલે પ્લસ કરીને ત્રીજી હારના ઘટકો 4y + 6 + 7y + 9 + 10y + c. ત્રીજી હારના ઘટકો ઉમેરી દીધા. આ ત્રીજી હારના ઘટકો મેં ઉમેર્યા એમાં. ઓકે, અને આ બધાને લઈને મારે ક્યાં જવાનું? પહેલી હારમાં. તો પહેલી હાર કઈ છે? 2y + 4, 5y + 7, 8y + a. અને આ બધાનું તમે સાદુરૂપ આપો, આ બધા જ પદોનું તમે સાદુરૂપ આપો તો જો 2y - 6y + 4y એટલે 4 ને 2 6, ઓછા 6 એટલે આ પદ ઉડી જવાનું. 6 ને 4 10, 10 ઓછા 10 એટલે આખું પદ ઉડી જશે. એટલે શું આવશે? 0. એટલે પહેલી હારનો પહેલો ઘટક 0 આવ્યો કે ના આવ્યો? હવે આનું સાદુરૂપ આપો તો 7 ને 5 12, 12 ઓછા 12 એટલે 0 ઉડી ગયું આખું. 9 ને 7 16 ઓછા 16 એટલે 0 થઈ ગયું કે ના થઈ ગયું? એટલે અહીંયા જ બધા ઘટક ઉડીએ 0. બરાબર. હવે અહીંયા 10 ને 8 18, 18 ઓછા 18 એટલે 0. અને હવે અહીંયા શું થશે? +a + c અને -2b એટલે શું થવાનું? a + c - 2b. એટલે આ લખ્યું a + c - 2b. ઓકે, એટલે તમને ન ખ્યાલ આવે તો તમે રફકામની અંદર આખી પ્રોસેસ લખીને તમે વિચારી શકો છો. તો જો હવે a + c - 2b આવી ગયું અહીંયા આ પદ. પણ રકમમાં જો a b c એ સમાંતર શ્રેણીમાં છે, તો સમાંતર શ્રેણીનો નિયમ શું છે? કે 2b = a + c થાય. 2b બરાબર શું થાય? a + c. એટલે હું a + c ની જગ્યાએ 2b લખી દઉં તો 2b - 2b પદ કેવું થઈ ગયું? 0. આખી પહેલી હાર જ જો 0 થઈ ગઈ હોય તો વિસ્તરણ કરો તો આખાનો જવાબ 0 જ આવવાનો. ક્લિયર? એટલે MCQમાં કદાચ પૂછાઈ શકે તમને. એવું ઉદાહરણ હતું. હવે ઉદાહરણ નંબર 32. ઉદાહરણ નંબર 32ની અંદર છે સાબિત કરો કે y + z² xy zx xy x + z² yz xz yz x + y². આના બરાબર 2xyz x + y + z3. આવું આપણે સાબિત કરવાનું છે. બરાબર. બહુ સ્ટાન્ડર્ડ MCQ દાખલો છે. 3 માર્કનો કે 4 માર્કમાં પૂછાય. બહુ જોરદાર દાખલો છે. જો પહેલી હારને x વડે, બીજી હારને y વડે અને ત્રીજી હારને z વડે. શું કરવાનું તમારે? પહેલી હારને x વડે, બીજી હારને y વડે અને ત્રીજી હારને z વડે ગુણતા. જેટલા વડે ગુણશો એટલા વડે ભાગવાના. એટલે મેં પહેલી હારને x વડે, બીજી હારને y વડે અને ત્રીજી હારને z વડે. ક્લિયર? હવે ત્યાર પછી તમારે પહેલા સ્તંભમાંથી x કોમન લેવાનો, બીજા સ્તંભમાંથી y ને ત્રીજા સ્તંભમાંથી z. પહેલાં ગુણાકાર કર્યો અને પછી કોમન લીધો, ધ્યાન રાખજો. પણ મેં પહેલી હાર, બીજી હાર ને ત્રીજી હાર વડે ગુણાકાર કર્યો. પહેલી હારને, બીજી હારને એના વડે ગુણા, અને કોમન શેમાંથી લીધા? સ્તંભમાંથી લીધા છે. ફાયદો થશે એટલા માટે આપણે આ કામ કર્યું છે. હવે શું કરવાનું છે? બીજી માઇનસ પહેલી કોલમ, આ બીજી કોલમ અને આ પહેલી કોલમ, એ બેની બાદબાકી કરી કાઢવાની આ રીતે. એટલે અહીંયા 0 થઈ જશે. પછી એ જ રીતે c3 - c1, આ c3 - c1 એટલે x² - y + z², y² - y², 0 x + y² - z². ઓકે, હવે તમારે આના અવયવ પડી જશે. બંને ઉપર સ્ક્વેર છે એટલે એકવાર માઇનસ અને એકવાર પ્લસ. તો x - y - z, x + y + z. જો અવયવ પડી ગયા. કઈ રીતે અવયવ પડ્યા? a² - b² એટલે 2 અવયવ પડે ને, એ તો બધાના અવયવ પાડી દીધા. હવે કોમન શું નીકળશે? x + y + z કોમન નીકળે બીજા કોલમમાંથી.
અને ત્રીજા કોલમમાંથી પણ એક્સ પ્લસ વાય પ્લસ ઝેડ કોમન, એટલે એનો વર્ગ થઈ ગયો. જો હવે એટલે આખું પદ આ રીતનું આવી જશે કોમન લીધા પછી. હવે તમારે કઈ પ્રોસેસ કરવાની છે જુઓ. બીજી અને ત્રીજી હારનો સરવાળો, બીજી અને ત્રીજી હારનો સરવાળો, અને સરવાળો કરીને પહેલી હારમાંથી શું કરવાની બાદ. કેમ? કારણ કે અહીંયા વાય પ્લસ ઝેડનો હોલ સ્ક્વેર હતો એટલે એનું વિસ્તરણ કર્યું છે મેં. આ જુઓ વાય સ્ક્વેર પ્લસ 2y ઝેડ પ્લસ ઝેડ સ્ક્વેર. હવે મારે વાય સ્ક્વેર કાઢવા છે અને ઝેડ સ્ક્વેરે કાઢવા છે, તો શું કરવું પડે? મારે બીજી હાર અને ત્રીજી હાર બંનેનો સરવાળો કરીને પહેલી હારમાંથી શું કરવી પડે? બાદ. એટલે વાય સ્ક્વેર ઉડી જાય, ઝેડ સ્ક્વેર ઉડી જાય, એટલે 2y ઝેડ બાકી રહે. આ બેની બાદબાકી કરીશું શું થશે? તો એક્સ માઇનસ વાય માઇનસ ઝેડ માઇનસ એક્સ પ્લસ વાય માઇનસ ઝેડ, એટલે વાય વાય ઉડી જશે, એક્સ ઉડી જશે, -2z. એ જ રીતે આ બેની બાદબાકી કરીશું તો એક્સ ઉડી જશે, -2y થઈ જશે અને ઝેડ ઉડી જશે. ઓકે, હવે તમે પહેલી આ જે આખી હાર છે બરાબર છે એનું જો સેટિંગ કરો તમે તો જુઓ હવેની વાત અગત્યની છે પાછી. બીજા કોલમની અંદર કારણ કે 0 બનાવવો પડશે ને, આમ તો અહીંયાથી 2 0 બની ગયા છે. તમે ધારો તો તમે આ પ્રોસેસ ન લખો તોય ચાલે, તમે અહીંથી વિસ્તરણ કરીને સાદુરૂપ આપી શકો છો. અહીંયાથી તમે વિસ્તરણ કરીને સાદુરૂપ આપીને જવાબ સાબિત કરી શકાય. બરાબર, કૌંસ શાંતિથી દૂર કરવા પડે, કોઈ ભૂલ ન પડે એનું ધ્યાન રાખવું પડે. પણ જો તમારે એ બહુ લાંબી પ્રોસેસ, કારણ કે તમે સમજી શકો આ બે કૌંસનો ગુણાકાર બરાબર, પછી આનો આની સાથે ગુણાકાર, બધા સ્ટેપ આવશે આગળ આનું વિસ્તરણ કરો તો. પણ એના કરતાં મેં એક આ નાનકડી એવી પ્રોસેસ કરેલી છે, આપણી ચોપડીમાં પણ ઉદાહરણમાં છે એટલે કરેલી જ છે. પહેલા કોલમને વાય વડે ભાગવાના. શું કરવાનું? આ પહેલા કોલમને વાય વડે, અને વાય વડે ભાગો એટલે અહીંયા 2z બાકી રહેવાનું, એ આમાં ઉમેરી દઉં એટલે -2z ને +2z ઉડી જાય એટલે 0 થઈ જાય. આને વાય વડે ભાગો એટલે માત્ર વાય રહેશે, એ વાય આની અંદર જાય એટલે શું રહેશે? એક્સ પ્લસ ઝેડ. આને વાય વડે ભાગો એટલે z² થઈ જશે, એટલે z²/y. એટલે પહેલા કોલમને વાય વડે ભાગીને બીજા કોલમમાં ઉમેરતા. એ જ રીતે પહેલા કોલમને ઝેડ વડે ભાગીએ અને ઝેડ વડે ભાગાકાર કરું તો 2y બાકી રહેવાનું, અહીંયા આવશે એટલે 0. અને વાય વડે ઝેડ વડે ભાગાકાર કરું એટલે y²/z અહીંયા આવી જશે. આને ઝેડ વડે ભાગાકાર કરું તો z આવશે, એટલે આમાં આવશે એટલે x + y. હવે આનું વિસ્તરણ કરી કાઢું, 2yz વિસ્તરણ કરી કાઢું તો આનો આની જોડે ગુણાકાર x + z x + y, આ બેનો ગુણાકાર z²/y × y²/z, અને આ બે ઘટક તો 0 જ છે. બરાબર, એટલે ખાલી એક આ સ્ટેપ ઘણું નાનું થઈ જશે, પણ એની સામે તમારે આ પ્રોસેસ મગજમાં રાખવી પડશે. જો પ્રોસેસ મગજમાં નથી રાખતા, તમે 2 0 બની ગયા છે, 2 0 બની ગયા પછી વિસ્તરણ કરશો તો એ જવાબ તો આવશે, પણ એ વિસ્તરણના સ્ટેપ ઘણા લાંબા થશે. ચલો ઓકે, તમારી મરજીની વાત છે આ તો. હવે આ બે કૌંસનો ગુણાકાર x² xy xz zy, અને અહીંયાથી y ઉડી જશે, z ઉડી જશે એટલે yz, અને આ પદ તો 0. હવે પદોની ગોઠવણી x² yz તો ઉડી ગયું એટલે xy + zx. આખા પદમાંથી x કોમન નીકળી જશે, x કોમન નીકળે એટલે 2xyz x + y + z, એટલે આખું પદ સાબિત થઈ ગયું. 2xyz x + y + z નો સ્ક્વેર અને એક આ પદ એટલે x + y + z નો ક્યુબ. આ પણ 3 માર્ક કે 4 માર્કમાં પૂછાઈ શકે એવો મોસ્ટ IMP દાખલો છે આ પણ. એટલે આ પણ એક ઉદાહરણ સારું હતું, એની આગળ પણ એક આપણે ઉદાહરણ સારું દેખ્યું. બીજું એક નાનકડું ઉદાહરણ છે, પ્રૂવ ધેટ a + bx c + dx p + qx ax + b cx + d px + q u v w. આ નિશ્ચાયકની કિંમત એટલે એના ઉપરથી આવો નિશ્ચાયક લાવવાનો છે. 1 - x² acp bdq uv w. તો પહેલી જ પ્રોસેસ અગત્યની છે ભાઈ. શું કરવાનું? બીજી હારને x વડે ગુણવાના. બીજી હારને શેના વડે ગુણવાના? x વડે.
તો શું થશે જો અહીંયા તમે વિચારો અને એક્સ વડે ગુણાકાર કરો. આપણે થોડુંક રફ કાગળ લઈએ એટલે તમારા મગજની અંદર થોડુંક ચિત્ર ક્લિયર થાય. આમ તો હોશિયાર વિદ્યાર્થીઓ છો તમે બધા, બરાબર, પણ છતાં પણ એમ બીજી હારને માઇનસ એક્સ વડે ગુણાકાર કરું તો માઇનસ એ એક્સ સ્ક્વેર થઈ જશે અને માઇનસ એક્સ વડે માઇનસ બી એક્સ, બરાબર. હવે આમાં ઉમેરી દઈએ એ પ્લસ બી એક્સ, તો બી એક્સ ઉડી જશે એટલે એ માઇનસ એ એક્સ સ્ક્વેર બાકી રહેવાનું. શું બાકી રહેશે? બી એક્સ શું એટલે એ માઇનસ એ કોમન એટલે 1 માઇનસ એક્સ સ્ક્વેર. આવી ગયું કે ના આવી ગયું પહેલું પદ? હવે એ જ રીતે તમે બીજા ઘટકનું પણ સેટિંગ પાડી દો અને માઇનસ એક્સ વડે ગુણાકાર કરો એટલે માઇનસ સી એક્સ સ્ક્વેર માઇનસ ડીએક્સ પ્લસ સી પ્લસ ડીએક્સ ઉડી ગયા, સી કોમન એટલે 1 માઇનસ એક્સ સ્ક્વેર આવી ગયું આ પદ. એ જ રીતે આ ત્રીજું પદ એને માઇનસ એક્સ વડે ગુણાકાર કરો તો માઇનસ પી એક્સ સ્ક્વેર માઇનસ ક્યુ એક્સ પ્લસ પી પ્લસ ક્યુ એક્સ ઉડી જશે, પી કોમન એટલે 1 માઇનસ એક્સ સ્ક્વેર. ક્લિયર? એટલે ન ખ્યાલ આવે તો આ રીતે થોડુંક રફકામ કરવાનું, એટલે જેથી કરીને કે આપણે દાખલો ગોખ્યો હોય એવું ના લાગે. ઓકે, તો જુઓ, એટલે હવે તમારી જોડે પહેલી હાર કઈ થઈ જશે? a ઇન્ટુ 1 માઇનસ એક્સ સ્ક્વેર, c ઇન્ટુ 1 માઇનસ એક્સ સ્ક્વેર, p ઇન્ટુ 1 માઇનસ એક્સ સ્ક્વેર. હવે 1 માઇનસ એક્સ સ્ક્વેર કોમન નીકળી જશે પહેલી હારમાંથી એટલે r1 gives 1 upon 1 માઇનસ એક્સ સ્ક્વેર ઇન્ટુ r1. હવે તમારે લાવવું છે શું? a c p પછી બી ડી ક્યુ લાવવું છે, તો એ સેટિંગ પાડવું પડશે ને બી ડી ક્યુનું. તો શું કરીશું? પહેલી હારને માઇનસ એક્સ વડે ગુણીને બીજી હારમાં ઉમેરતા એટલે માઇનસ એ એક્સ આવશે, આની અંદર આવશે એટલે ઉડી જવાનું એટલે બી એકલો બાકી રહેશે. એટલે પહેલી હારને કેટલા વડે ગુણવાની? માઇનસ એક્સ વડે અને બીજી હારમાં ઉમેરતા. એટલે કે આ રીતે બીજી હાર માઇનસ એક્સ ઇન્ટુ r1 એટલે તમારે 1 માઇનસ એક્સ સ્ક્વેર કોમન એ સી પી બી ડી ક્યુ યુ વી ડબલ્યુ થઈ ગયું સાબિત. અને બીજું એક વચ્ચે એક ઉદાહરણ હતું, ઉદાહરણ નંબર 18 કે નિશ્ચાયકનો ઉપયોગ કરી a ઓફ 1 3 અને b ઓફ 0 0 ને જોડતી રેખાનું સમીકરણ શોધો. આ બે બિંદુમાંથી પસાર થતી રેખાનું સમીકરણ શોધો અને ત્રિકોણ ABDનું ક્ષેત્રફળ 3 એકમ હોય તો તેવું બિંદુ ડી ઓફ K0 હોય તો K શોધો. આ ત્રિકોણ ABDનું ક્ષેત્રફળ 3 ચોરસ એકમ થાય તેવું બિંદુ ડી છે, તો Kની કિંમત તમારે શોધવાની છે. સિમ્પલ દાખલો છે, પણ ચોપડીમાં રિપ્રેઝન્ટેશન એવું છે એટલે તમને થોડોક અઘરો લાગે. પહેલાં રેખા ABનું સમીકરણ શોધવાનું. રેખાનું સમીકરણ શોધવાની સૂત્ર તમને ખ્યાલ છે, xy1 x1 y1 1 x2 y2 1 ઇઝ ઇક્વલ ટુ 0 એટલે x ઇન્ટુ 3 માઇનસ 0 y ઇન્ટુ 1 માઇનસ 0 0 એટલે 3x માઇનસ y આ રેખાનું સમીકરણ. ઓકે, હવે ત્રિકોણનું ક્ષેત્રફળ ABD ત્રિકોણ, એ બિંદુના યામ 1 3, બીના યામ 0 0 અને ડીના યામ કયા? K0. તો 1 3 1 0 0 1 K0 1 આનું સાદરૂપ આપો એટલે 3K. ત્રિકોણ ABDનું ક્ષેત્રફળ કેટલું છે? 3. ત્રિકોણ ABDનું ક્ષેત્રફળ 3 આપ્યું છે. ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર 1/2 માનાંકમાં D એટલે માનાંકમાં D બરાબર 6, મોડ ઓફ 3K બરાબર 6 માન એટલે K ઇઝ ઇક્વલ ટુ +or-2. ઓકે, તો આ સાથે આપણું અહીંયા ચોથું ચેપ્ટર સંપૂર્ણ ઉદાહરણ સહિત પૂરું થઈ ગયું. ક્લિયર? ફરીથી કહું છું, NCERTની આખી ચોપડી પૂરી થઈ જાય, ત્રીજું અને ચોથું ચેપ્ટર આખું NCERTનું પૂરું થઈ જાય પછી જ ગુજરાત બોર્ડની શરૂઆત કરજો. પણ ગુજરાત બોર્ડની ચોપડી ગણવાની છે ખરી, બરાબર? હા, આપણે એક પદ્ધતિ બાકી રાખી છે, એ ઇન્વર્સ શોધવા માટેની હાર્ડ સંક્ષેપણ એસિલોન પદ્ધતિ. હાર્ડ સંક્ષેપણ એસિલોન પદ્ધતિ એ ઇન્વર્સ શોધવા માટેની જે મેથડ છે એ તો આપણે જ્યારે રૂબરૂ મળીશું ત્યારે જ ચલાવીશું. અત્યારે ચલાવવી નથી, નહીં તો ખોટી અઘરી છે, ખોટું ગૂંચવાડો થશે કે મને આવડતી નથી એવું તમારા મગજમાં થઈ જશે. આમ સહેલી જ છે, અને આપણે ફેસ ટુ ફેસ મળીશું ત્યારે મેથડ ચલાવીશું. એટલે એ ઇન્વર્સની હાર્ડ સંક્ષેપણ એસિલોન પદ્ધતિ આપણે બાકી રાખી છે, એ સિવાય બાકી બધું જ પૂરું થઈ ગયું છે. ઓકે, તો ત્રીજું અને ચોથા ચેપ્ટરની મેક્સિમમ પ્રેક્ટિસ કરતા રહેજો.
આવતીકાલથી આપણે સાતત્ય અને વિકલનનું ચેપ્ટર ચાલુ કરવાનું છે. વિકલનનું ચેપ્ટર એ ચાલશે અને જોડે જોડે તમારે ગુજરાત બોર્ડની ત્રીજા અને ચોથા ચેપ્ટરની ચોપડી પણ સોલ્વ કરવાની છે. ઓકે.